પરી હોસ્પિટલની બેદરકારીના કારણે થયું મોત। નોર્મલ ડિલિવરી થયેલી મહિલાની ડોક્ટરની બેદરકારીના કારણે થયું મોત। મળતી વિગત મુજબ ઉર્વેશ શાહ નામના વ્યક્તિના ધર્મપત્નીને ડિલિવરી માટે સવારે 9 વાગ્યાના અરસામાં અમદાવાદ સોનીની ચાલી ખાતે આવેલા પરી મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમમાં દાખલ કરેલ હતા। દાખલ કર્યા બાદ ડિલિવરી નોર્મલ થઈ, જેના થોડાક કલાક બાદ ડિલિવરી થયેલ મહિલાનું મોત નીપજ્યું હતું। મોત થતા મહિલાના પરિવારજનો હોસ્પિટલ આવી પહોંચ્યા ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે મહિલા એ બિસ્કિટ ખાધેલ હોય, જેના કારણે તેમનું મૃત્યુ થયું છે। જે બાબતે પરિવારજનો મુદ્દો ઉઠાવ્યો, મામલો ગરમાયો અને પોલીસ ફરિયાદ સુધી પહોંચ્યો। પરી મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલ અને ડોક્ટર વિરુદ્ધ મૃત મહિલાના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે આ હોસ્પિટલ બંધ કરવામાં આવે અને અમે ફરિયાદ પર યોગ્ય તપાસ કરવામાં આવે અને આ સત્ય બહાર કાઢવામાં આવે। મૃતકના પરિવારજનોએ પરી હોસ્પિટલ હાય હાયના નારા સાથે પરી હોસ્પિટલ બંધ કરો તેવા નારા લગાવી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। મૃતકના પરિવારજનોનો એવો પણ આક્ષેપ છે કે પરી મેટર્નિટી એન્ડ નર્સિંગ હોમ હોસ્પિટલમાં ઘણીવાર આવા બનાવો બની ચૂક્યા છે। અહેવાલ ઇમરાન કુરેશી, અમદાવાદ। હિરલબેન જૈન। શું બનવા બન્યું છે? અમારે મારા ભાભીને અહીંયા ડિલિવરી માટે અમે લાવ્યા હતા। 9 મહિનાની દવા ચાલતી હતી, ડિલિવરી માટે લઈને આવ્યા હતા। સવારે 9:30 અહીંયા એમને દાખલ કર્યા હતા અમે, અને એક જ વાર ડૉક્ટર ચેક કરીને ગયા। પછી અહીંયા એમના સ્ટાફે ડિલિવરી કરાવી 4:27 ડિલિવરી પછી બહાર લાયા પછી સરસ બાળકને લઈને અમે બાળકોના હોસ્પિટલમાં દાખલ કરવા ગયા અને ત્યાંથી અમે આવ્યા ત્યાં અમને ફોન આવ્યો કે આવી રીતે બેભાન થઈ ગયા છે। તો અમે અહીંયા આવ્યા, બહારથી 2 ડૉક્ટર બી બોલાયા એ લોકોએ, અને કલાક સુધી એ લોકોએ ખબર નહીં અંદર શું કર્યું, અમને ખબર નથી કશી વસ્તુની, અને ખાલી એટલું કહે છે કે બિસ્કિટ ખાવાથી માણસનું મોત થઈ ગયું છે। તમારું પેશન્ટ સિરિયસ હતું? ના, નોર્મલ ડિલિવરી નોર્મલ થઈ છે, હસતા બોલતા બહાર લઈને આવ્યા છે। હોસ્પિટલનું શું નામ? હોસ્પિટલનું પરી હોસ્પિટલ, પરી નર્સિંગ હોમ, નીલમબેન જૈન। અને ડોક્ટરે 2 કલાક સુધી ટાંકા ના લીધા, ફરજમાં એમની આવે છે ડોક્ટરની, તો બ્લડ ચાલુ નહીં જ્યારે ડિલિવરી થઈ એના પછી ડોક્ટરે તમે કીધું કે પેશન્ટ ડોક્ટર આયા પણ સિરિયસ હતું જ નહીં ને, તેમના સ્ટાફે કશું રેડી છે પેશન્ટ પણ ડોક્ટર હાજર નહોતા, કમ્પ્યુટરે તમે કરાય। શું કહેવા માંગો છો? કયા કારણે આ બધું થયું? મેડમ ના બિસ્કિટ ને ચા ખાવાથી ડોક્ટર એમ કે છે મોત થઈ ગયું, અને કર્મચારી તો ડિલિવરી કરાવે નોર્મલની જગ્યાએ ઘણા બધા અને ડોક્ટરને ખબર માંગો છો વારાઘડી આ હોસ્પિટલમાં ડોક્ટરને ખબર હોવી જોઈએ કે ડિલિવરીના આટલા કલાક થાય, 9:30 થી 4:30 સુધી 5 વાગે અમને કીધું કે પેશન્ટ કમ્પ્લીટ છે, રેડી છે, ચા બિસ્કિટ હું ખવડાવો, મારા બાળકને જ્યાં બાળક હતું ને નાનું, એને રમાડ્યું બી કરી, બાળક જોયું બી કરી, અને પછી એ ડોક્ટર શ્વાસ બાળક નતું લઈ શકતો, બાજુમાં લઈ દવા બી ગયા મેડમ ની અહીંયા ચાલે। તો મેડમ નો ફોલ્ટ હોય તો મેડમ અને 2 કલાક બ્લડિંગ હોય જતું એવું કે છે બ્લડ વહેવાથી મોત થઈ, તો એ લોકોની ફરજ છે 2 કલાક સુધી ટાંકા લેવા કેમ ડોક્ટર? પોલીસને જાણ કરી? હા, પંચનામું બધું પોલીસ આવી ગઈ, ફરિયાદ કરી દીધી। 2 કલાક સુધી ટાંકા ના પબ્લિકને શું મેસેજ આપવાનો? પબ્લિક ને જ કે આ હોસ્પિટલને બંધ કરાવો, બસ આ હોસ્પિટલ ના ચાલે, લાયસન્સ આ મોતનું કારણથી મોત થઈ, બિસ્કિટ ખાવાથી મોત ના થાય, જોઈએ બિસ્કિટ ખાવાથી બિસ્કિટ ખવડાવવાનું બી મેડમ ને જ કીધું। એ થવું જોઈએ, પણ અમને જાણવું બી છે કે બિસ્કિટ ખાવાથી માણસનું મોત થતું તો બિસ્કિટ બંધ કરો, પણ બિસ્કિટ ખાવાથી મોત ના થાય। ચા ને બિસ્કિટ તો નોર્મલ છે, બધા જ કહી શકે। ભૂલથી થયું છે? આ ડોક્ટરોને શું છે? તમને કહેતા હતા કે મોઢામાંથી કંઈ નીકળતું હા, નીકળી મોઢામાંથી, એ ક્યારે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, બેભાન થઈ ગયા ને, બેભાન થઈ ગયા એટલે અંદર લઈ ગયા, બરાબર? અંદર લઈ જઈને એ લોકોએ શું કર્યું ખબર નથી, 45 કલાક જવાબદારી રાખેલી નથી, અને ડોઝ ના, એ તો આપણે જાણી નથી, રિપોર્ટ આવ્યા પછી જ કહી શકીએ, ડોઝનું આપણે નથી ખબર। કઈ શંકા છે? ડોક્ટર પર અમે શક છે કે ડોક્ટરની ભૂલના કારણે મોત થઈ છે, બ્લડ આઈને જોવું છે आगे प्रशासन से क्या मांगे? डॉक्टर कलाक में डॉक्टर ना बस न्याय જોઈએ પ્રશાસનથી અમને ન્યાય જોઈએ। આ છોકરાને આ તો ઠીક, આ તો નાનો બીજો હોસ્પિટલમાં 2 કલાકનો છોકરો એક દિવસનું બાળક નહીં, અરે 2-2.5 કલાકનો છોકરો દાખલમાં છે, એની
ડોક્ટરને આંસુ આવે એના સામે હશે એટલે એને પોતાને લાગણી નહીં તો નામ શું છે તમારું? અનુરાધા હરિશ્ચંદ્રસિંહ. ક્યારે બનાવ બન્યા હતા તમારી જોડે? 7 વર્ષ પહેલા 7 વર્ષ શું થયું હતું? એ ટાઈમે દુખાવો પડ્યો, પછી ના પાડી દીધી કે અમારાથી નહીં બનાવે, તો રસ્તામાં જ એ થઈ ગયું. બરાબર. પહેલા બી આવા કેસ બનેલા છે હોસ્પિટલમાં. એમની બેદરકારી એક સાહેબ તાજો દાખલો છે હા. ને એ બધા જે કે છે એ સાચી વાત છે કે અહીંયા બેદરકારી છે એ તમે કહેવા માંગો છો? છેલ્લા સુધી અમે દવા કરાવી લાસ્ટ સુધી અને લાસ્ટમાં સાહેબે એવું કહ્યું બ્લડિંગ નહીં તો 9 મહિના સુધી એમને શું જોયું? મારા કેસમાં આવું બન્યું છે. દવા ચાલી ત્યાં સુધી એમને શું એમના કહેવાથી અમે 73,000 રિપોર્ટ બી કરાવીને લોહી બી ચડાવ્યું. બ્લડિંગ લોહી બી ચડાવ્યું છે અમે. મહિના પહેલા લોહી બી ચડાવડાવ્યું છે અમે. ડોક્ટરે કીધું લોહી મેડમને નથી. કીધું એ બધું બધું દવા તમે કરાવી કર્યું છે. બધું અમારે આજે સવારે જે ખવડાવ્યું ને સોડાથી માંડીને જે બી ખાવાનું ખાઈ નહીં, મારી હોસ્પિટલ બંધ કરો! બંધ કરો! ડોક્ટરને હસવું નથી ને અત્યારે એ જોવું આ શું કારણ? ડોક્ટરનું હસવાનું કારણ થાય? એ લેડીઝ છે તો લેડીઝનો પ્રોબ્લેમ સમજવો જોઈએ ને એને. એની જગ્યાએ હસે છે બિચારી ઊભી ઊભી, બોલો. એમને સારું કામ બહુ કર્યું. સારું કામ કર્યું છે ને એને. જોડે બોલાય ના કીધું કે એક્સપાયર થઈ છે. સાથે બધાને અને પાછળ કે અંદર આ બધા. ભેગું કરે. અમે તો હજી કોઈ આયા જ નથી, એનું ભેગું કરી દીધું એને આખું ફેમિલી. આખું વોર્ડ. અને બીજા સાહેબો બી આવી ગયા. બહારના બીજા 2-3 સાહેબ બી આવ્યા. ફોન કરી દીધા 3-4 ડોક્ટરો, 4 ડોક્ટરો અંદર વોર્ડમાં શું કરતા હતા એમને જાણ નથી થઈ. કેમેરા નથી. કેમેરા પણ નથી. કેમેરા નથી જે ઓટીમાં હોવા જોઈએ. ટીવી છે નહીં અંદર. કાયદેસર હવે ઓટીમાં કેમેરા હોવા જ જોઈએ. હોસ્પિટલમાં છે બરોબર. હા. અને માણસ 45 સુધી અંદર તડપે છે તો એ લોકો અમને બહાર તો કેવું છે ને કે આ પ્રોબ્લેમ થી તડપે બીજા લઈ જતા. જ્યારે એક્સપાયર થઈ જાય છે ત્યારે અમને શું કહે છે કે બધા સાથે આવો. ગાડીમાં બિસ્કિટ ભરાવાથી મરી ગયું. આ વાત તમે માનવા તૈયાર નથી. બીજું તારા બિસ્કિટ ખવડાવ્યું. અને એમને કીધું ડોક્ટરે કીધું કે બિસ્કિટ ખવડાવો. ખાધું નથી બિસ્કિટ. સોડા બી સવારથી ડોક્ટરને કહેવા પર અમે પીવડાવી છે. ડિલિવરીમાં સોડા હોય છે ને. હા. બેદરકારી મોટી હશે. હા. બે સરકારે હું કહું છું ને, ડોક્ટરે 2 કલાકથી ટાંકા છે. એક જ 2 કલાકથી ડોક્ટરે ટાંકા નથી લીધા. 2 કલાકથી ડોક્ટરે ટાંકા નથી લીધા. એની જ આ બ્લીડિંગ થવાથી એનું મોત. મને તો શક એ છે કે એનું bleeding થવા- હા, શંકા છે.